સેવક પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોમાં સેનિટેશન, શુદ્ધ પાણીના વપરાશ તથા ડાયાબિટીસ જાગૃતતા લાવવા અમેરિકન નેવીના કેપ્ટન ડીટીજી પટેલને ભારતના લોકોને સ્વ આરોગ્ય માટે જાગૃત કરવા અનેક ગામડાને દત્તક લઈ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સેવક પ્રોજેક્ટ દ્વારા સાયન્સ ગ્રેજ્યુએટને પસંદ કરી લોકોને માહિતી, તાલીમ અને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. સેવક પ્રોજેક્ટમાં 12 સાયન્સ અથવા સાયન્સ ગ્રેજ્યુએટ અને સેવાની ભાવના રાખનાર ગુજરાતના 26 જિલ્લાના 26 ગામમાં ગામદીઠ એક સેવકની નિમણૂક કરી આ સેવકને 2 મહિના તાલીમ આપી. આ તાલીમમાં માનવીય વ્યવહાર, લોકો સાથેનો સંપર્ક કરી હાઇપરટેન્શન, ડાયાબિટીસ ન થાય તે માટેની કાળજી કેમ રાખવી, ખાવા પીવાની ટેવો કેવી રાખવી, પાણીના શુદ્ધિકરણનું શું મહત્વ છે, પાણીના નિકાસ માટેની જાગૃતિ, યોગા દ્વારા શરીરને નિરોગી, કસાયેલું અને તેજસ્વી બનાવવા માટેના પ્રયત્નો કરવા, નિયમિત વ્યાયામનું મહત્વ સમજાવવા માટે પ્રયત્નો કરે છે. આ સેવક પ્રોજેક્ટ છે કે જે ગામના લોકો હોય એમાંથી અમે એક છોકરાને તૈયાર કર્યા, છોકરા કે છોકરીને, અને એમને મેડિકલ ટ્રેનિંગ આપી. એમનું મિનિમમ એજ્યુકેશન 12 ધોરણનું હોય, પણ એમને હેલ્થ કેરની ટ્રેનિંગ આપી એટલે એ લોકો બ્લડ પ્રેશર લઈ શકે, બ્લડ શુગર ચેક કરે ડાયાબિટીસ માટે, અને બીજા રોગો હોય એનું એ લોકો સર્વે કરે, પ્લસ ઘરમાં ટોયલેટ છે કે નહીં એનું જુએ. હવે એ જે બધા ગામ છે તો એના જે ઇલેક્ટેડ લીડરો છે એમણે બહુ કરવું જોઈએ. એમણે વિચાર કરવો જોઈએ કે જે બધા ઇલેક્ટેડ ઓફિશિયલ છે તેમણે લોકોને સેવા આપવી જોઈએ.